તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો બધા મિત્રો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણી પાસે આવી ગયા કપાવીમાં. કપાવીનો શરૂ કરવાનું છે હમણાં. હું અત્યારે તો એકલા આવ્યો, મારા પપ્પાના બા તો હજી આવ્યા નથી, એટલે વહેલા આવીને મેં કપા વીણી નાખી. બીજી વારમાં કપા વીણવાનું શરૂ છે, તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે સવારમાં સૂર્યનારાયણના ભગવાનના દર્શન થઈ ગયા છે. આપણે આ વીણવાનું છે કપા બીજી વારમાં. ખાલી અત્યારે બીજી વારમાં કોક કપા તળ્યો છે, પણ હજી ઝીંડું ધોમ છે એટલે વાંધો નહીં આવે. ત્રીજી વીણ પાસે હાજી થાય છે. તો ચાલો આપણે કપા વીણી નાખીએ. આપણે અત્યારે મિત્રો છે ને આખા દીનો મણ કપા વીણી, આખા દીનો 2 મણ તો થતો ને અત્યારે. ગુંદરિયા કપા થઈ ગયા છે, ગુંદરિયા હાવ. ને આપણે જો કપા વીણતા પછી આપણે મોટા શરૂ કરી નાખીએ છે. આમાં અત્યારમાં જો પાણી આવે છે. અત્યારમાં આડું ખાલી સહેલું પાણી પાવાનું છે ખાલી કપામાં. પછી હવે કપા પછી આવું પૂરો કરી નાખવાનો છે, ખેંચી નાખવાનો છે. આ ત્રીજી વીણી આવી જાય પછી બધો કપા ખેંચી નાખવાનો છે. મારા પપ્પામાં બા તો અત્યારે કપા વીણે છે. આપણે મેં બધું લાઇટ છે તો 7-8 કેરા પાવાના બાકી છે, પાઈ દઈએ. પેલા આ બધો કપા છે ને આ લીલો સમતો, અત્યારે આ વરસાદના લીધે છે ને આ બધા હુકાય છે. એમ પેલા બ્લોગમાં જોયું તો એમાં હશે લીલો સમ. અત્યારે હાવ કપા પૂરો થઈ ગયાના લીધે વરસાદ બહુ પડ્યા ને એટલે કપા હાવ પૂરો થઈ ગયેલો હે. આ 500 કેરા આપણે આટલામાં પાઈ દીધેલા હતા. હાલો તો ચોકલેટ ખાવાની મજા આવી જશે. બે 3 કેરા પીધા છે અત્યારમાં, ને હવે 1 વાગ્યો છે અત્યારમાં, એટલે જમી લઈએ અત્યારમાં. માં પણ બાત અત્યારે કપા વીણે છે, દેખાતા ના બહુ આવી ગયા. તો તુર થઈ ગઈ રેડી. ને હવે આપણે રોંડા પાણી કરી નાખીએ. પેલા પણ તો આવી ગયા છે કપા વીણી. અત્યારમાં કવામાં પાણી ફૂલ છે. એમાં પપ્પા રીંગણું સોંપે છે, પાવડો ના છે. કપામાંથી રીંગણે ખેઈને અત્યારે જો અહીંયા આટલામાં નાખે છે, ટકડે છે એમાં. તો અત્યારે મિત્રો લાઇટ વી ગયેલી છે ને આપણે હવે કપા વીણવા મળીએ. ચૂ દાવડું લેવાનું છે નથી. લાઇટ તો કારીને વી ગયેલી હતી, પણ ઘડીક મોબાઈલ ઘુમાડતો હતો. બાપાનો ફોન આવ્યો અત્યારમાં કે કપા વીણવા મળી, લાઇટ વી ગયો તો હું ઘડે અત્યારે મોબાઈલ ઘુમાડતો હતો.
થેલી જો લઈ લીધી અત્યારે હાથમાં વીણવા મળી આપણે કપા. કપા વીણવા ગમતું ન પણ તો એ વીણવો પડે. તો કાલ છે અત્યારે વીણવા તો દોમ થઈ ગયું, વાંધો નહીં. તો હાલો તો મિત્રો આપણે કપા વીણવા મળી. રાગ બેસી ગયું છે, કીધું સાની મજા નથી. ઉધરસ છે કે ઉધરસ. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા? મજામાં છો? આપણે આવી ગયા પાછા કપા વીણવા. ગઈકાલે વ્લોગ બનાવ્યો હતો એ પાછો આપણે આમાં એડિટિંગ રીતે જોઈન કરી નાખ્યું. તો આમાં બાર તો અત્યારે વી ગયા કપાસ વીણવા. મારે જવાનું છે આજ. પાછો રાતનો ઉજાગરો હતો કારણ કે કળે સોંપવા ગયેલા હતા, ડુંગળી સોંપવા રાતે. એ થોડોક ઉજાગરો છે. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બનાવી રહેજો. આપણે જો અત્યારમાં અડધી થેલી ભૂલી લીધી છે. અધૂરા શાહ હતા એ વીણી લીધા છે. હવે ખાલી જરીગમતા છે લગભગ 9-10 હાર છે કપા વીણવાની. આટલામાં જો આ બધું વીણાઈ ગયો. બીજી વારમાં વીણાઈ ગયો કપા. ઝીંડું તો હજી ધોમ છે એટલે હજી અઠવાડિયું જાય એટલે ઝીંડું તવડી જાય. પછી પાછા ત્રીજી વારમાં વીણી લઈ જઈ છે આપણે પાછા ઢાળી આવી જઈ. આપણે આખા દીની એક થેલી ભરાય. અત્યારે તો અડધી થેલી ભરાણી, બપોર પછી અડધી થેલી ભરાય છે. ફાઇનલી મિત્રો તો આપણે જો 1 વાગી ગયો છે. રોંડા પાણી કરી નાખીએ. આપણે એક આ રીંગણી છે કપાસમાંથી એક ખેઈને પછી આપણે અહીંયા સોંપવાની છે. તો 4-5 રીંગણી સોંપી નાખી. એક રીંગણી તો અહીંયા પડી છે. એક રીંગણા છે કપાસમાં રીંગણી હતી. મેં કીધું આ બહાર લઈ લે કારણ કે કપાસ ખેઈ નાખવાનો છે. ત્રીજી વીણી કપા વીણી એ બધા બહાર રીંગણી થઈ જાય મસ્ત નહીં. અને પછી આપણે આવીએ જમવા. ને જમવામાં છે છાશ છે, રોટલો છે ને દૂધી ને દાળનું શાક છે. તો હાલો તો જમવા બધા મિત્રો. અને આપણે આવી ગયા પછી હેર સલૂન કટિંગમાં. કેટલા દિવસથી વાળ નહોતા કપાવ્યા, 2-3 મહિનાથી. પછી આપણે જે વાળ કપાવા આવી ગયા. અમારે આ ભાઈબંધને કપાવવાના હતા ને જો પાછળ બેઠો એ ભાઈબંધને કપાવવાનો નહોતા, એને લેતા હતા હવાઈન કરવા. અને ફાઇનલી આપણે જો વાળ કપાઈ ગયા ને કેવો લાગુ એ તમે જરાક કમેન્ટ કરજો. વાળ કેવા કપાણા એ.